એમકે ટેકનો સાયન્સ સ્કૂલ તળાજાની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે। હું જીંદ્રાળ અશોક। આપણે છેલ્લા લેક્ચરમાં જે એકમ નંબર 5 ની અંદર પ્રકરણ નંબર 16 શરૂ કર્યું છે, વાચન અને અભિશોષણ, જેમાંનો એક લેક્ચર જે છે કે આપણે પાચન તંત્ર શું છે એને સમજવા માટે 10માના બેઝ ઉપર જે છે વધારે ફોકસ કર્યું હતું। આજે આપણે 11 સાયન્સનું પ્રકરણ નંબર 16 વાચન અને અભિશોષણની શરૂઆત કરીએ। તો મિત્રો અહીંયા એક આકૃતિ જે છે એ તમને આપેલી છે, જે આકૃતિનું નામ છે માનવીનું પાચન તંત્ર। માનવીનું પાચન તંત્ર, પાચન અને અભિશોષણ અહીંયા આગળ જે આકૃતિ આપેલી છે એ ધોરણ 10 ની કમ્પેરિઝનમાં ઘણા બધા નામ છે એ ધરાવે છે। પહેલા એક વખત આપણે આકૃતિ જે છે એને આઈડેન્ટિફિકેશન કરી લઈએ। અહીંયા આગળ મુખ આપેલું છે, મુખ જે છે આગળ જતા મુખ ગુહાના ભાગમાં ખુલે છે। મુખ ગુહા એટલે મુખની અંદરની સપાટીને આપણે મુખ ગુહા તરીકે ઓળખીએ છીએ। મુખ ગુહાની અંદરની જે રચના છે કે જેમાં ખોરાકનો ઓળિયો જે છે એ ખૂબ સારી રીતે સમાઈ શકે છે। ખોરાક ગળાય છે, ભરડાય છે, ભૂકો થાય છે, આ તમામ પ્રક્રિયા જે છે એ મુખ ગુહામાં થાય છે। ઉપરાંત મુખ ગુહાની અંદર જે છે એ 3 જોડ લાળ ગ્રંથિઓ આવેલી છે, જેમાં બંને કર્ણની બાજુમાં એટલે કે ઉપર ઉપકર્ણ ગ્રંથિ, પછી જીભની નીચે અધોજીહ્વા ગ્રંથિની એક જોડ અને નીચેના જડબામાં અધોહનુ ગ્રંથિની એક જોડ। આ 3 પૈકી સૌથી મોટી જો કોઈ લાળ ગ્રંથિ હોય તો એ છે ઉપકર્ણ ગ્રંથિ। મિત્રો ઘણી વખત તમે એવું નામ સાંભળ્યું હશે, ગાલ પિચોલિયા, મમ્સ, યાની કે ઉપકર્ણ ગ્રંથિને જ્યારે ઇન્ફેક્શન કે ચેપ લાગે ત્યારે તે સોજી અને વિસ્તૃત થવા માંડે છે, જેને આપણે ગાલ પચોલા તરીકે ઓળખીએ છીએ। જનરલી આપણે એવું સાંભળ્યું હોય કે એકલા એકલા ખાય એને ગાલ પચોલા થાય, પણ વાસ્તવિકતા એ છે કે ગાલ પચોલા એ ઉપકર્ણ ગ્રંથિને ઇન્ફેક્શન કે ચેપ લાગવાથી થતી એક બીમારી છે। ઓકે, ત્યાર પછી આવેલી છે માંચલ જીભ, જેના વિશે આપણે ડીપમાં જે ભણવું છે। અંદર દાંત આવેલા છે, દાંતની રચના કઈ રીતના છે એના વિશે પણ આજે આપણે ડીપમાં અભ્યાસ કરીએ। ઉપરાંત ત્યાર પછી કંઠનળી, કંઠનળીને અનુસરીને આવેલી સાંકડી એવી અન્નનળી, અન્નનળી આગળ જતા જઠરમાં ખુલે છે। જઠર એ ખોરાકનું હંગામી આશ્રય સ્થાન છે, ત્યાંથી ખોરાક જે છે એ આગળ નાના આંતરડામાં જશે। તો અહીંયા આગળ જો નાનું આંતરડું એ રીતના લખેલું છે, જેમાં શરૂઆતનો ભાગ એટલે પક્વાશય, મધ્યમાં મધ્યાંત્ર અને નાના આંતરડાનો શેષ ભાગ યાની કે શેષાંત્ર। ત્યાર પછી નાનું આંતરડું મોટું આંતરડું જ્યાં આગળ જોડાણ સાધે છે ત્યાં આગળ એ જોડાણની બરોબર નજીક બરોબર 2 ઇંચ જેટલી એક નળીયુક્ત રચના આંતરપુચ્છ, જે આપણે પણ સમજ્યા છીએ લાસ્ટ લેક્ચરમાં, અંધબિંદુ જેવું એક અધાંત્ર બાજુમાં આવેલું છે। મોટું આંતરડું ઉપરની તરફ ચડતું હોય તો એને ઉર્ધ્વગામી કોલોન કહેવાય। મોટું આંતરડું છે એ પેરણમાં રહેતું હોય તો એને અનુપ્રસ્થ કોલોન કહેવાય। અને મોટું આંતરડું જે છે ત્યાંથી નીચે તરફ નમતું હોય તો એને અધોગામી કોલોન, અને છેલ્લે સિગ્મુડ પ્રકારનો એક વળાંક લે માટે સિગ્મુડ કોલોન। આમ સિગ્મુડ કોલોન એ આગળ જતા મળાશયમાં ખુલે છે। મળાશય એ મળનો સંગ્રહ કરવા માટેનું હંગામી આશ્રય સ્થાન છે, જે મળથી ભરાઈ જતા ચેતાતંત્ર દ્વારા મગજના કોષોને સંદેશો મળતા મળદ્વાર દ્વારા તેનો નિકાલ કરવામાં આવે। આમ અગ્ર છેડે મુખ અને પશ્વ છેડે મળદ્વાર માટે મનુષ્યનું પાચન તંત્ર અથવા પાચન માર્ગ એ સંપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે। એથી વિશેષ આગળ જોઈએ તો ઉપરાંત સહાયક પાચક ગ્રંથિઓમાં યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે। એક એક મુદ્દો જે છે એ આપણે ડીપમાં ભણવાનો છે।
તો જોઈએ પાચન અને અભિશોષણમાં પહેલું મુખ. સર તો અહીંયા ધ્યાન આપો 16.1.1 પાચન માર્ગ. પાચન માર્ગની શરૂઆત અગ્ર છેડે મુખથી થાય છે અને તે પશ્ચ છેડે ગુદા દ્વારા બહાર ખુલે છે. મતલબ કે અહીંયા અગ્ર છેડે પાચન માર્ગની શરૂઆત અહીંથી મુખથી થાય, ત્યાંથી આખી સ્થળાનું પાચન નળી હોય છે જે પશ્ચ છેડે ગુદા દ્વારા શરીરની બહાર જે છે એ ખુલે છે. પછી મુખ ગુહામાં ખુલે છે. તો આ મુખ જે બકલ કેવિટી એટલે મુખની અંદરની પોલાની જગ્યા જેને આપણે મુખ ગુહા તરીકે ઓળખાવીએ છીએ, બરોબર? એટલે કે અહીંયા આગળ મુખ ગુહા, મુખ જે છે એમાં ખુલતું હોય છે. મુખ ગુહામાં ઘણા દાંત આવેલા છે, બરોબર? અને એક સ્નાયુ જીભ આવેલી છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે દાંત અને જીભ વિશે જે છે એ ડીપમાં તમારા સિલેબસને ધ્યાનમાં રાખીને આપણે સમજીએ. ઘણા બધા દાંત છે. એક બાળકનો જન્મ થાય તો જન્મતાની સાથે દાંત જે છે એ હોતા નથી. આઈ એમ રાઈટ? જેમ બાળકની ઉંમર વધતી જાય, ધીમે ધીમે બાળક 6 મહિનાનું થાય ત્યારે એને દાંત આવવાની શરૂઆત થશે. 6 મહિનાની ઉંમરે બાળકને મુખ ગુહામાં દાંત આવવાની શરૂઆત થાય. ધીમે ધીમે આ દાંત છે એ આવતા જશે, બરોબર? પછી આપણે એ પણ જોયું છે કે આવેલા દાંત એક વખત પડી જાય અને એ દાંતનું સ્થાન કોઈ અન્ય દાંત લે છે. તો શું છે આ દાંતની વ્યવસ્થા? સમજીએ. તો કે મુખ ગુહામાં ઘણા બધા દાંત અને સ્નાયુ જીભ આવે છે. દરેક જડબા ના દાંત અથવા તો દરેક દાંત એ જડબાના અસ્થિ, શું કીધું કે દરેક દાંત, પેલી વસ્તુ તો મિત્રો તમને ક્લિયર કરી દઉં. જડબું એટલે હનુ થાય. મનુષ્ય એ હનુધારી પ્રાણી છે. મનુષ્યને 2 જડબા છે. ઉપરનું ઉપરી જડબું, બરોબર, કે જ્યાં આપણા દાંત આવેલા છે. નીચેનું જડબું, નીચેનું જડબું, ઉપરનું જડબું, નીચેનું જડબું. 2 જડબા ધરાવીએ છીએ આપણે, બરોબર? તો દરેક જડબાની અંદર દાંત કઈ રીતના ખૂટેલા હોય? તો કે ભાઈ દરેક દાંત જડબાના અસ્થિ એટલે કે જડબાના જે હાડકા છે એ અસ્થિના ખાડામાં, એની અંદર ખાડો હોય, એ ખાડામાં ખૂટેલા હોય છે. ખૂટેલા એટલે ખૂટી ગયેલા. જેવી રીતના ભેંસને બાંધવા માટે ખીલો કેમ જમીનમાં ખૂટાડેલો હોય અને ખીલો બહાર હોય, પછી ત્યાં ભેંસને સાંકળ બાંધી દઈએ, પછી ભેંસ ગમે એટલું તાકાત લગાવે પણ જનરલી ત્યાંથી ખુલશે નહીં. એવી રીતના આપણા જડબાના અસ્થિની અંદર ખાડા હોય. એ ખાડાની અંદર આમાંનો કે દાંત છે, તો એ ખાડાની અંદર દાંત આવી રીતના ખૂટેલો હોય. જેટલો દાંત બહાર દેખાય છે એના કરતાં પણ વધારે દાંત અંદર ખૂટેલો હોય, બરોબર? અને આ દાંત બહાર છે. આવું કંઈક બનતું હોય છે. તો જોઈએ દરેક દાંત જડબાના અસ્થિના ખાડામાં ખૂટેલા હોય છે. તો આ પ્રકારની જે ગોઠવણી થાય દાંતની, તો આ પ્રકારના જોડાણને ઉપદંતી કહે છે. ફરીથી એક માર્કનો સવાલ થઈ છે મિત્રો કે ઉપદંતી એટલે શું? તો વ્યાખ્યા છે એની કે દરેક દાંત, બરોબર, જડબાના અસ્થિના ખાડામાં ખૂટેલા હોય છે. જડબાના ઉપરનું જડબું ઉપરનું જડબું, નીચેનું જડબું હોય તો નીચેનું જડબું. તો દરેક દાંત જડબાના અસ્થિના ખાડામાં ખૂટેલા એટલે કે ખૂંચેલા હોય છે. આ પ્રકારના જોડાણને, આ પ્રકારની જે સિસ્ટમ છે, સિસ્ટમ યાની કે જોડાણને ઉપદંતી કહે છે. શું કહીશું આપણે એને? ઉપદંતી કહે છે. અહીંયા તમને એક આકૃતિ આપેલી છે. આકૃતિમાં તમે જુઓ કે મનુષ્યની ખુલ્લી મુખ ગુહા, આપણી મુખ ગુહા બંધ હોય, પછી આમ ખુલે આ કરીને, અને પછી આ સાઈડનો ફોટો લઈ લઈએ. જો સાપ છે ને, સાપ તો મેક્સિમમ મુખ ગુહા ખોલી શકે. ડેડકો પણ મેક્સિમમ મુખ ગુહા ખોલી શકે. આપણે તો બહુ કેટલી 4 આંગળી સુધી, 2, 3, 4 આંગળી સુધી છે આપણે મુખ ગુહા ખોલી શકીએ, બરોબર? પણ
સાપ, દેડકો એ લગભગ 90 ડિગ્રીએ પોતાનું દાંત આમ જડબા ખોલે અને પછી એનો ફોટોગ્રાફ લેવામાં આવે. એ મનુષ્ય પોતાનો મુખ ઉભા જે છે એનો ફોટોગ્રાફ લે અને અહીં આપણે ચિત્ર અથવા આકૃતિ આપેલી છે. જોઈએ તો કેટલા દાંત છે? તો કે માનો કે આ ઉપરનું જડબું છે, આવી રીતે ઉપરના જડબાનો આવો અર્ધગોળાકાર ભાગ લો, અડધો ભાગ મીન્સ કે આ બાજુ અને પછી આ બાજુ. અને હવે જોઈએ અડધા ભાગમાં 8 દાંત હોય મિત્રો. કેટલા? 8. 1 2 3 4 5 6 7 ને 8. તો સામેના અડધા ભાગમાં 8 1 2 3 4 5 6 7 ને 8. એટલે ઉપરના આખા જડબામાં દાંત જે છે એ 16 થયા. સેમ ટુ સેમ અને કલ્પના કરો ને નીચે આવી રીતના આકૃતિ સમજો. આવી રીતના સેમ નીચે જેમ આમ છે એ નીચે છે. તો નીચેના જડબામાં પણ 8 જ દાંત અર્ધ ભાગમાં અને 8 દાંત બીજા અર્ધ ભાગમાં, ટોટલ 16. આ વાત કરું છું પુખ્ત મનુષ્યની, એઝ અ એડલ્ટ. પુખ્ત માનવીની અંદર દાંતની સંખ્યા ઉપલા જડબામાં 16 અને નીચેના જડબામાં 16, ટોટલ દાંતની સંખ્યા 32 થશે. કેટલી થશે? 32. રેડી? એટલે સમજાણું ભાઈ કે આ બાજુ 8 દાંત છે, આ બાજુ 8 દાંત છે. આ બાજુ તમને 8 એ 8 દાંત દેખાડેલા છે, તો આ બાજુ 8 એ 8 દાંત જે છે એના ખાડા દેખાડેલા છે. મિત્રો અહીંયા જડબાના ખાડા, આ ખાડાની અંદર આ જે 6 નંબર આપ્યો છે 6 7 અને 8 ને આમાં મૂકેલા હોય છે. આટલો ભાગ જ બહાર હશે દાંતનો, આટલો જ ભાગ બહાર હશે. એમાં એ પેઢા કવર થઈ ગયેલા હશે આવી રીતના. બરોબર? આટલો ભાગ ખીલો કેવી રીતના હોય? એમ મુખવાના જડબાના અસ્થિના ખાડામાં ખૂટેલા હોય. આ ભાગ એવી રીતના 3માં, આ ચોથો જે છે બરોબર એ આવી રીતના આ બેમાં ખૂટેલા હોય છે. 3 નંબરમાં અને આ 1 નંબરમાં છે, 1 અને 2 નંબરમાં આવી રીતના ખૂટેલા હોય છે. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે. પહેલા નંબર અને બીજા નંબરના દાંત છે એને છેદક દાંત કહેવાય, એટલે કે આ દાંત છેદક છે. ત્રીજા નંબરનો જે દાંત આપ્યો છે મિત્રો, ત્રીજા નંબરનો એ અહીંયા જે છે એ રાક્ષી દાંત છે, અહીંયા દાંત આપણે ભાગ આપ્યો છે. ચોથો અને પાંચમા નંબર છે એ અગ્ર દાઢ છે, અહીંયા દાઢ આપી છે, અહીંયા ચોથા અને પાંચમા નંબરનો ભાડો આપેલો છે. આ દાઢમાં તૂટી ગયેલી હોય છે, આ દાઢ છે આવી રીતના તૂટી ગયેલી હોય છે. તો 6 7 અને 8 એ દાઢ આપેલી છે, અગ્ર દાઢ દાઢ આપેલી છે. એ ત્રણ જે છે એટલે 6 7 અને 8 નંબર એ દાઢ તમને આપેલી છે. તો એ દાઢ તમને બહાર કાઢીને દેખાડેલી છે કે આ 6 નંબરની આ 7 નંબરની દાઢ. તો આ તમને આકૃતિમાં દેખાયું છે. આ આકૃતિ શેની છે? તો કે જડબાની એક બાજુ વિવિધ પ્રકારના દાંતની ગોઠવણી આપેલી છે અને બીજી તરફ એના ખાડાઓની ગોઠવણી જે છે એ આકૃતિમાં તમને જોવા મળે છે. મિત્રો સમજો બરોબર શું કીધું છે અહીંયા? તો કે દરેક દાંત આ જે જડબું છે, ઉપરના જડબાનો ફોટોગ્રાફ લીધેલો છે, ઉપરના જડબાના અસ્થિના ખાડામાં ખૂટેલા હોય છે. આ પ્રકારના દાંતની જે ગોઠવણી છે તેને કૂપદંતી કહેવાય છે. ક્લિયર છે કે કૂપદંતી એટલે શું? તો કે આકૃતિમાં આપેલું છે કે જડબાની એક બાજુ વિવિધ પ્રકારના દાંતની ગોઠવણી છે, તો બીજી બાજુ જે છે બરોબર એ વિવિધ પ્રકારના દાંતના ગોઠવણી માટેના ખાડા જે છે દેખાડેલા છે. તો તમને સમજાય છે કે પુખ્ત મનુષ્યની અંદર દાંતની સંખ્યા કેટલી? તો કે પુખ્ત મનુષ્યની અંદર ઉપલા જડબામાં 16 અને નીચેના જડબામાં 16, એવી રીતના ટોટલ દાંતની સંખ્યા 32 થશે. આ 32 દાંત જે છે એમાં કઈ સિસ્ટમ હોય? તો કે એમાંના પહેલો અને બીજા નંબરના જે દાંત છે, મતલબ કે અહીંથી હું આ બાજુ જાઉં, દાંત બાજુ અહીંથી આ બાજુ જાઉં અથવા અહીંથી આ બાજુ જાઉં છું, તો દાંત જે છે એમાં 1 અને 2 નંબર આવશે એ છેદક દાંત છે. 3 નંબર રાક્ષી દાંતનો છે, 4 અને 5 નંબર એ અગ્ર દાઢના છે અને 6 7 અને 8 નંબર એ દાઢ માટેના છે. આ એના ગોઠવણી, આ બાજુ એના ગોઠવણી માટેના ખાડાઓ અને આ એના દાંત જે છે એ અંદરથી કાઢેલા ભાગ જે છે તમને દર્શાવેલા છે. ક્લીન એન્ડ ક્લિયર. આગળ છે તો હવે શું કહે છે આપણી ગોઠવણી પછી? મોટા ભાગના માનવ સહિતના સસ્તન, જો મનુષ્ય એ સસ્તન વર્ગનું પ્રાણી છે, જો પૃથ્વી ઉપર સૌથી જો કોઈ બુદ્ધિશાળી પ્રાણી હોય તો એ મનુષ્ય છે. એટલે જ આપણે વાંચી શકીએ, લખી શકીએ, સમજી શકીએ, વિચારી શકીએ અને જેવા વિચાર આવશે એને આપણે અમલમાં પણ મૂકી શકીએ છીએ. સાથે કુતૂહલ ઉત્પન્ન થાય એ પ્રકારની પ્રવૃત્તિઓ પણ મનુષ્ય જ કરી શકે છે. મતલબ કે મનુષ્ય પૃથ્વી પરનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. રેડી?
અને સસ્તન વર્ગનું પ્રાણી છે. સસ્તન વર્ગના પ્રાણીઓના કેટલાક વિશિષ્ટ લક્ષણો ધોરણ 10 માં પણ તમે ભણ્યા છો. 11 સાયન્સના ચોથા ચેપ્ટરની અંદર સસ્તન વર્ગ જે છે એ છેલ્લે તમને આપેલો છે. ટાઈમ મળે તો એ વાંચજો, અથવા આપણે જ્યારે લેક્ચરમાં લઈશું ત્યારે સસ્તન વર્ગ વિશે વાત કરશું કે સસ્તન વર્ગ એ પોતાના બચ્ચાને જન્મ આપે છે. સસ્તન વર્ગના પ્રાણીઓ શરીર ઉપર રૂંવાટી હોય છે, બાહ્ય કર્ણપલ્લવ હાજર હોય છે. એક સૂત્ર બોલું કે જેના કાને હોય છે ઈંડા એ તમામ પ્રાણી મૂકે છે ઈંડા, પણ આપણે કાન છે બહાર છે એટલે આપણે ઈંડા ન મૂકીએ. સસ્તન વર્ગના પ્રાણી જેના કાન બહાર હોય છે અને એ પોતાના બચ્ચાને જન્મ આપે છે. અફવાદરૂપ બતક ચાંચ નામનું એક સસ્તન વર્ગનું પ્રાણી છે કે જે ઈંડાને જન્મ આપે છે. એ ચોથા ચેપ્ટરમાં તમે પાછા ભણશો. અહીંયા એટલે વાત કરી કે માનવ સહિતના સસ્તનના પ્રાણીઓ છે. સસ્તનના પ્રાણીઓ બરોબર એટલે સસ્તનો તેમના જીવનકાળ દરમિયાન બે પ્રકારના દાંત ઉત્પન્ન કરે છે. જીવનકાળ દરમિયાન એટલે જીવનકાળ એટલે શું તો કે સજીવના જન્મથી લઈ અને તેમના કુદરતી મૃત્યુ. મિત્રો સમજો આકસ્મિક નહીં, સજીવના જન્મથી લઈ અને તેના કુદરતી મૃત્યુ સુધીના સમયગાળાને તેમનો લાઈફ સ્પાન યાની કે જીવન કાળ કહે છે. સમજાણું? કુદરતી મૃત્યુ કોઈ અકસ્માતથી થઈ જાય તો એ નહીં. આ એક કુદરતને બન્યું એ વાત બરોબર છે, કોઈ ઈશ્વરી ઈચ્છા બળવાન છે, પણ સામાન્ય રીતે આપણે જન્મથી લઈને કુદરતી મૃત્યુ સુધીના સમયગાળાને આપણે લાઈફ સ્પાન એટલે જીવનકાળ કહીએ. અને એ પોતાના જીવનકાળમાં બે પ્રકારના દાંત આવે. હમણાં જ વાત કરી છે કે બાળક જન્મે ત્યારે શરૂઆતના જે દાંત આવે છે એ કેવા હોય છે તો કે એ હંગામી અથવા દુધિયા દાંત યાની કે ટેમ્પરરી ટીથ કહેવામાં આવે છે. કે 6 મહિનાનું બાળક થાય ત્યારથી એને દાંત આવવાની શરૂઆત થાય અને ધીમે ધીમે 6 વર્ષનું થાય ત્યાં સુધીમાં ઉપરના જડબામાં 10, નીચેના જડબામાં 10, એમ બાળક 6 મહિનાથી લઈને 6 વર્ષનું થાય ત્યાં સુધીમાં ઉપલા જડબામાં 10 અને નીચેના જડબામાં 10, એમ ટોટલ એની મુખ ગુહામાં 20 દાંત હોય છે. મિત્રો 20 દાંત હોય છે. રેડી? બાળકની વાત કરી છે. પણ જે બાળકોમાં કેલ્શિયમ અને વિટામિન ડી ની ખામી હોય તેવા બાળકોને દાંત કદાચ મોડાઈ આવે એટલે 6 મહિના એટલે 7 મહિના 8 મહિના થઈ જાય. બરોબર? કેલ્શિયમ અને વિટામિન ડી ની ખામી હોય તો થઈ શકે છે અને હાડકાં પણ પોચા રહી શકે છે. પણ એ ખામીની વાત છે. અહીંયા આપણે નોર્મલ વ્યક્તિની વાત કરીએ કે સામાન્ય અને તંદુરસ્ત બાળક હોય તો 6 મહિનાની ઉંમર થાય એટલે દાંત આવવાની શરૂઆત થાય અને 6 વર્ષનું થાય પછી એને દાંત પડવાની શરૂઆત થાય. તો 6 મહિનાથી 6 વર્ષ સુધી જે દાંત રહ્યા છે એના મુખમાં એ કયા દાંત હતા તો કે હંગામી કે દુધિયા દાંત અથવા ઇંગ્લિશમાં બોલે તો ટેમ્પરરી ટીથ હતા. હવે એ ટેમ્પરરી ટીથ પડી જાય પછી આપણે એનું રિમૂવ કરીએ ક્યાં નાખીએ એવું ચર્ચા નહીં કરું. એ તમે તમારા સોશિયલ સ્ટેટસ સામાજિક લેવલમાં જાણો છો તો મને પૂછી લેજો કે પડી ગયેલા દાંતને ખોરડા ઉપર કે મકાન ઉપર નાખીને પછી શું બોલતા હોય XYZ. પણ એ દાંત જ્યારે પડે તો એનું સ્થાન કોણ લે તો કે જૂનો દાંત ગયો અને એની જગ્યાએ નવો દાંત જે છે એ કયો આવશે તો કાયમી અથવા પુખ્ત દાંત જેને આપણે પરમેનન્ટ ટીથ તરીકે ઓળખીએ છીએ. પણ મિત્રો પરમેનન્ટ ટીથ પડી જાય પછી દાંતના ડોક્ટર પાસે જવું પડે કેમ કે એની જગ્યાએ પછી બીજા નવા દાંત જે છે એ આવતા નથી કુદરતી રીતે. પછી તો અત્યારે બજારમાં ડેન્ટિસ્ટ ડોક્ટરો જે પીડીએસ સર્જન છે એ બધા તમને સ્ક્રૂથી દાંત પીલી દે, પછી તૂટી ગયેલો દાંત હોય અથવા દાંત વચ્ચે ખાંચ હોય તેમાં સિમેન્ટ પૂરી દે. બરોબર? એ બધી એના ફિલ્ડની વાત છે, પણ એના માટે સાયન્સ કરવું જરૂરી છે. રેડી? એટલે દાંત છે એ ડીપમાં જાઓ તો તમે વિચાર કરો કે એક ડેન્ટિસ્ટ સર્જન તૈયાર થાય તો પોતે 4.5 વર્ષ સુધી કન્ટિન્યુ દાંત વિશે જે ભણતા હોય છે તો એ તમે સમજી શકો કે કોઈ એક લેક્ચરમાં પૂરું થાય એ કહાની નથી. પણ આપણે આપણા સિલેબસની અથવા આપણા પાઠ્યપુસ્તકની ગરિમાની અંદર રહી અને વાત કરીએ છીએ કે ભાઈ હંગામી દાંત કે દુધિયા દાંત જે છે એ ટેમ્પરરી ટીથ જે છે એ પડે તો એનું સ્થાન કોણ લે તો કે કાયમી દાંત અથવા પુખ્ત દાંત અથવા તો પરમેનન્ટ ટીથ જે છે એનું સ્થાન લે. એટલે પેલો ગયો અને બીજો એનું સ્થાન લે. તો આ પ્રકારના જે દાંત હોય એને શું કહીએ તો કે કાયમી દાંત હંગામી દાંતનું સ્થાન લે છે. આ પ્રકારના દંત વિન્યાસને પ્રતિસ્થાપી આ પ્રકારના દંત વિન્યાસને પ્રતિસ્થાપી દાંત કહે છે. મિત્રો બીજી એક છે પ્રતિસ્થાપી દાંત એટલે શું? તો શું જવાબ આવશે કે કાયમી દાંત અથવા તો પુખ્ત દાંત કે જે હંગામી દાંત અથવા તો દુધિયા દાંતનું સ્થાન લે. બરાબર? તો આ સ્થાન લેવાની આખી જે ઘટના છે અથવા આ પ્રકારના જે દાંત વિન્યાસ છે એને પ્રતિસ્થાપી એકનું સ્થાન બીજા લીધું એટલે પ્રતિસ્થાપી દાંત કહે છે. તો એ
બે વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ કે કૂપદંતી એટલે શું તો કે દરેક દાંત જડબાના અસ્થિના ખાડાના ખૂટેલા હોય છે જડબાના અસ્થિના ખાડામાં ખૂટેલા હોય છે આ પ્રકારના દાંતની જે ગોઠવણી થાય એને કૂપદંતી કહે છે અને સામે આવ્યું છે પ્રતિસ્થાપી દંત એટલે શું બરોબર તો કે પ્રતિસ્થાપી દંત એટલે કે ભંગામી દાંત જે છે એનું સ્થાન કાયમી દાંત છે અથવા કાયમી દાંત અગામી દાંતનું સ્થાન લે છે આ પ્રકારની જે ગોઠવણ થઈ છે એ દંત વિન્યાસને પ્રતિસ્થાપી દંત કહેવામાં આવે છે પર ફરીથી વ્યાખ્યા આપણે બીજી લઈ શકીએ દંત વિન્યાસ એટલે મુખ ગુહામાં દાંત બરોબર ની ગોઠવણીને દંત વિન્યાસ કહેવાય છે તો આ પ્રકારની ગોઠવણી થાય આ આપણે દંત વિન્યાસ છે હવે જોઈએ પુખ્ત માનવમાં જેમાં આપણે બાળકની વાત કરી કે મુખ ગુહા જે છે એમાં ટોટલ 20 દાંત હોય ઉપલા જડબામાં 10 નીચેના જડબામાં 10 ટોટલ 20 તો પુખ્ત માણસ હોય એડલ્ટ બરોબર પુખ્ત માણસ થઈ જાય ત્યારે એના મુખ ગુહામાં તો કે પુખ્ત માણસમાં 32 દાંત હોય છે જેના 4 પ્રકારો હોય છે 32 દાંતમાં 4 પ્રકાર છે તો સમજો જેવા કે છેદક દાંત અહીંયા જેને ઇંગ્લિશમાં ઇન્સિઝર કહેવાય મિત્રો એને શું કહેવાય ઇંગ્લિશમાં ઇન્સિઝર એટલે કે સંજ્ઞા એને આઈ કહેવાય છે આઈ સંજ્ઞા કોના માટે છે છેદક દાંત માટે છે બરોબર રાક્ષી બરોબર એના માટે ઇંગ્લિશમાં એને કેનાલ કહેવાય એટલે એને શબ્દ સી વાપર્યો છે સંજ્ઞામાં બરોબર અગ્રદાઢ એટલે એને પર મોલર કહેવાય એટલે પી એમ શબ્દ વાપર્યો અને દાઢ એટલે એને મોલર કહેવાય એટલે સંજ્ઞા એમ વાપરેલી છે મતલબ કે આઈ સી પી એમ અને એમ એટલે આઈ એટલે શેના માટે તો કે છેદક દાંત સી એટલે રાક્ષી દાંત પી એમ એટલે અગ્રદાઢ અને એમ એટલે દાઢ એ સંદર્ભમાં એને સંજ્ઞા વાપરેલી છે ઉપરના અને નીચેના દરેક જડબાના અર્ધ ભાગમાં બરાબર ખબર પડી દરેક જડબા આપણે જડબા 2 અને એનો અર્ધ ભાગ એટલે શું તો આટલો ભાગ અને આટલો ભાગ કેટલા ભાગની ખાલી વાત કરી છે તો કે દરેક જડબાના અર્ધ ભાગમાં દાંતની ગોઠવણી ICPM અને M ક્રમમાં બરાબર જોયું ICPM અને M બરાબર આના માટે હું સંજ્ઞા આપી દઉં તો આ છેદક છે ડાઈ લઈ લો રાક્ષી છે એટલે સી લઈ લો બરાબર અગ્રદાઢ છે એટલે PM લઈ લો બરાબર પર મોલરનો અને દાઢ છે એટલે M લઈ લો તો સમજાવ આ ક્રમ છે અહીંથી તમે આવી રીતના નીચે તરફ આવો બરાબર આ રીતના એરા પ્રમાણે આમ આવશો નીચે તો ICPM અને M I કેટલા તો પહેલો ને બીજો I બરાબર C તો કે A PM તો કે 405 6 7 અને 8 શેના માટે છે M માટે છે રેડી એટલે ટૂંકમાં I કેટલા છે તો કે 2 આમ ગણતરી કરું 1 અને 2 છે તો અહીં મૂકી દીધા અમે 2 બરાબર પછી કેનાલ રાક્ષી કેટલા તો 1 તો અહીં 1 મૂક્યો બરાબર અગ્રદાઢ કેટલા તો 405 નો એટલે 2 છે ને બરાબર એટલે 2 મૂક્યા અને દાઢ કેટલો કે 6 7 અને 8 3 એટલે 3 મૂક્યા એટલે આનો સરવાળો કરશો તો 8 આવે અને જવાબ કેટલો આવે 8 2 + 1 એટલે 3 3 ને 2 5 તો 8 એટલે કે કોઈ એક જડબાના અર્ધ ભાગમાં 8 દાંત તો બીજા અર્ધ ભાગમાં 8 એટલે ટોટલ આખા જડબામાં 16 એવી રીતના નીચેના આખા જડબામાં 16 ટોટલ 32 છે ક્લિયર છે સમજાણું શું કહેવા માંગુ છું તો મારો પ્રશ્ન તમને એવો છે આ તો અર્ધ ભાગની વાત કરી જો મિત્રો સમજો ઉપરના અને નીચેના દરેક જડબાના અર્ધ ભાગમાં આ ગોઠવણી હોય અને દંત સૂત્રની જેમ પ્રદર્શિત થાય છે માનવ એટલે પુખ્ત માનવ અહીં માનવ લખ્યું છે પણ મારે શું કરવું પડે કે પુખ્ત માનવ પુરુષ માટે નથી કીધું પુખ્ત માનવનું એડલ્ટ માનવનું દાંતનું સૂત્ર 21 23 છેદમાં 21 23 છેદ ઉડાડીને જીરો મૂકી દેતા કે આ 21 11 નીચે 21 ભાંગી નાખી કે જીરો આવ્યો એવી રીતના સંદર્ભમાં નથી સમજાવું તમને કે ઉપરના જડબામાં આ કઈ રીતના કે ICPM અને M I કેટલા છે તો કે આ 2 તો આનો 2 મૂક્યા C કેટલા તો 1 તો કે 1 મૂક્યા PM કેટલા તો કે 2 મૂક્યા અને M એટલે મોલર દાઢ કેટલી તો કે 3 મૂક્યા તો ઉપરના જડબાના અર્ધ ભાગમાં એવું છે લીટી ગઈ નીચેના જડબામાં એવી રીતના જ છે ક્લિયર છે તો એવી રીતના આ ભાગની વાત કરો 21 23 છેદમાં 21 23 ઈ સંદર્ભમાં વાત કરી અહીંયા ભાગાકાર કરવાનો એટલું ગણિત કે લોજિક કરવાનું નથી ઓકે તો હવે શું કહેવા માંગે મારો પ્રશ્ન તમને એવો છે કે આખા જે ઉપરનું જડબું છે આખું ઉપરનું જડબું આ તો અડધા જડબા નથી આખા ઉપરના જડબામાં છેદક દાંતની સંખ્યા કેટલી તો કે 4 કેમ તો 2 આ બાજુ 4 છે આખા મુખ ગુહામાં છેદક દાંતની સંખ્યા કેટલી ઉપરનું જડબું નીચેનું જડબું 2 આવી ગયું તો ઉપલા જડબામાં 4 અને નીચેના જડબામાં 4 એટલે કેટલી છે 8 છેદક દાંત આખી મુખ ગુહામાં 8 છેદક દાંત બરોબર 2 વડે ચાલો સોરી 4 વડે ગુણી નાખો 4 × 8 છે બરોબર 4 ટોટલ 4 છે રાક્ષી દાંત
1 2 અને નીચેના જડબામાં 1 એટલે 4 બરોબર એ જ રીતના જે છે એ પર મોલર અગ્રઢાળ કેટલી હોય 8 પહેલા 8 આવ્યા પછી 4 આવ્યા પાછા 8 આવ્યા અને 12 તો આપણી પાસે ટોટલ ઢાળ છે એટલે 8 + 4 + 8 + 12 એટલે 12 અને 8 એટલે કેટલા થયા આ 12 અને 8 એટલે 20 થયા બરોબર અને ફરી પાછા 8 અને 4 એટલે 12 અને 20 + 12 એટલે 32 થયા એટલે ટોટલ 32 ના ક્લિયર નીતિની અંદર કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય ગમે તે રીતના પ્રશ્ન પૂછાય પ્રશ્ન બે વખત વાંચો અને લોજિક લગાડો અને સ્પષ્ટ રીતે ક્લિયર સમજી અને પછી પૂરવાનું છે ઉતાવળો નિર્ણય નહીં કરતા તમે આવડતું જશે યાર પણ ઉતાવળો નિર્ણય નહીં કરતા બે વખત વાંચો ક્લિયર એટલે પુખ્ત માનવીનું સૂત્ર 21 છેદમાં 21 ને લીધેલું છે બરાબર ચાવવા માટેની દાંતની સખત સપાટી બરાબર ચાવવા માટે દાંતની સખત સપાટી શેની બનેલી છે ઇનેમલની શેની ઇનેમલની બરાબર અખરોટ આપણે તોડી નાખીએ તો એ કોના કારણે ઇનેમલ ઘણી વખત જો ઘણા લોકોનું ઇનેમલ ઘસાઈ જાય કે તૂટી જાય પછી એને દાંતમાં કોઈ પણ વસ્તુ બરફ કે અખરોટ કે મૂકે તો કળવા માટે ઇનેમલ તૂટી ક્રેક થઈ ગયું ઇનેમલની બનેલી સખત સપાટી જે ખોરાકને ચાવવામાં મદદ કરે છે મેઇન કાર્ય ઇનેમલ છે આપણા દાંત ઉપર જે સફેદ આવરણ સખત કઠણ દંત ધાતુનું બનેલું કઠણ આવરણ બરોબર ઇનેમલ દાંત છે દંત ધાતુનો બનેલો છે બરોબર જે સખત આવરણ ઇનેમલ તરીકે ઓળખાય છે જે ખોરાકને ચાવવામાં મદદ કરે છે અને નોંધ ખાસ કરીને તમારે મિત્રો લેવાની છે બાળકનું દંત સૂત્ર કેવું છે તો 21/2 છેદમાં 21/2 હવે ઈ કઈ રીતના બાળકમાં બે દાંત છે છેદકના અર્ધ ભાગની વાત કરું છું આ અર્ધ ભાગની વાત કરું છું બે છેદક એક રાક્ષી અગર દાંત જીનો આવ્યો અને બે ખાલી દાંત હોય એટલે એનો સરવાળો કરો તો 5 5 5 10 ત્યાં ઉપલા જડબામાં એવી રીતના નીચે 10 એટલે ટોટલ 20 થયા ક્લિયર ઓકે તો અહીંયા મિત્રો દાંતની રચના તમારા પાઠ્યપુસ્તકના સિલેબસ પ્રમાણે પૂરી થઈ બાકી તો મેં તમને કીધું કે દાંતનો જે ડોક્ટર બીડીએસ સર્જન છે બેચલર ઓફ ડેન્ટિસ્ટ સર્જન એ કેટલા વર્ષો સુધી પોતાનો અભ્યાસ કરે ત્યારે ખાલી દાંતના ડોક્ટર બને એટલે તમને ખબર પડે ને અહીંયા આપણે ચોખ્ઠા બનાવવાનો કે દાંત બનાવવાનો એ કોઈ લેક્ચર લેવાનો નથી કે કેમ ચોખ્ઠું બનાવાય કેમ સ્ક્રૂ પીને દાંત ફિટ કરાય એ ચર્ચા નહીં કરીએ બરોબર સિલેબસને ધ્યાનમાં રાખી અને બીજો ટોપિક આવે છે જીભ બરોબર અહીંયા આપણે પહેલા જ વાત કરી દીધી છે જો અહીંયા પાચન જે છે એની અંદર શું હતું ગુહામાં ઘણા દાંત અને સ્નાયુ જીભ આવે છે તો આપણે આ જે દાંત અને જીભ વિશે ભણશું દાંત ક્લિયર જીભ ક્લિયર એટલે પાડીને દીધા સમજાય પાછું જીભ એ મુક્ત રીતે હલનચલન કરતું સ્નાયુ અંગ છે મિત્રો હલનચલન અને પ્રચલન બે શબ્દો બોલો હલનચલન એટલે શું એમ તો કે માત્ર જગ્યાએ હલ્યા જ કરવું વનસ્પતિ હલનચલન કરે પ્રચલન ન કરે પ્રચલનને સ્થાન ફેર થઈ જાય બરોબર આપણા ખેતરમાં વાવેલો આંબો હોય તો એ આપણા ખેતરમાં જ રહે હલ્યા કરે પોતાની જગ્યાએ એ હલનચલન પણ બીજાના ખેતરમાં જતો નથી કેમ કે પ્રચલન ન કરે આપણે પ્રચલન કરીએ પ્રચલનના સ્થાનમાં થતો ફેરફાર હલનચલન એટલે માત્ર જગ્યા ઉપર થતી પ્રક્રિયા જીભ આપણી મુખ ગુહામાં હલનચલન કરે પણ પ્રચલન કરીને કઈ જઠરમાં આંટો ન મારી આવે કે વેકેશન જેવું લોકડાઉન છે તો લાઈક જઠરમાં આંટો મારી એવું ન્યાય કે એવું હાઇડ્રોક્લોરિક એસિડ ખરેખર ખાતો હોય છે કે નહીં તો એ પ્રક્રિયાની વાત નથી માત્ર સ્નાયુની બનેલી હલનચલન ફરતી ત્રણેય બાજુથી છૂટી ખુલ્લી અને મુક્ત છે આ બાજુથી તો બંધારણીય નથી આ બાજુથી તો જોડાણ નથી ઉપરની બાજુ જે આપણે ઊંડું ઉતારીએ છીએ ત્યાં પણ જોડાણ નથી ત્રણ બાજુથી છૂટી ખુલ્લી અને મુક્ત છે પણ નીચેના ભાગે અહીંયા તમે તમારી જીભને ઊંચી કરશો તો નીચે પડદો દેખાશે એ પડદાનું નામ છે ફ્રેન્યુલમ મિત્રો સમજો કે પડદાનું નામ શું છે ફ્રેન્યુલમ બરોબર એટલે શું કીધું છે જીભ એ મુક્ત રીતે હલનચલન કરતું સ્નાયુનું અંગ છે તો તમારી જીભને આપણે કઈ કહે કે ચામડાની જીભ છે બોલાય છે કે બોલ પડી છે બરોબર પણ બહાર ન નીકળી જાય નીચે જોડાયેલી છે એક પડદો છે જે ફ્રેન્યુલમ દ્વારા મુખ ગુહાના તળિયે એટલે અહીંયા મુખ ગુહાના હેઠળના ભાગમાં જોડાયેલી રહે છે તો એ જે તમે તમારી જીભને ઘરે શાંતિથી કાચની સામે જોઈને તમે ઊંચી કરશો તો તમને પડદો દેખાશે એ પાર્ટીશન જે માર્યું છે એને ફ્રેન્યુલમ કહેવાય એ એક માર્ક્સનો સવાલ છે બરોબર બીજું જીભની ઉપરની સપાટી તમે તમારી જીભ શાંતિથી ક્લીન કરી પછી કાચની સામે જોશો તો તમને ઝીણા ઝીણા રાઈના દાણા જેવી રચના જોવા મળશે અંદર બરોબર ફટાફટ
આ રીતે જોશું તો અભ્યાસ થશે તો જીભની ઉપરની સપાટી ઉપર નાના નાના ઉપસેલા ભાગો જોવા મળે છે જેને અંકુરકો યાની કે પેપિલિસ કહેવામાં આવે છે. શું કહેવાય? પેપિલી કહે છે અંકુરકો. જે પૈકીના કેટલાક સ્વાદ કણિકાઓ ધરાવે છે, મતલબ કે સ્વાદ પારખવાનું કામ કરે છે કે ગળ્યો, ખાટો, ખારો, કડવો, તુરો, મીઠો આવા સ્વાદ જે છે એ આપણે જીભથી ટેસ્ટ કેવો છે એ ખ્યાલ આવે તો એ ટેસ્ટ જે છે એ કોના કારણે તો કે અંકુરકો એટલે કે સ્વાદ કલિકાઓ એમાં હોય અને કલિકાઓને કારણે આપણને ખ્યાલ આવે કે આપણે કયા સ્વાદનો ટેસ્ટ અનુભવવાનો છે. બરોબર? અને અહીં તમને આકૃતિ જો આપેલ છે કે જીભ બહાર તરફ લટકેલી છે અને ડાયના દાણા જેવી જે રચના એને પેપિલિસ કહેવાય છે. માનવ જીભનું ચિત્ર તમને અહીંયા દર્શાવેલું છે. ઓકે મિત્રો, તો અહીંયા પાચન માર્ગની અંદર દાંત અને જીભ પૂરું થાય, જીભની અંદર અન્ય કાર્યમાં લેવું હોય તો લઈ શકાય. સ્વાદ પારખવા ઉપરાંત તે બોલવામાં મદદ કરે છે અને ઠંડા કરવાનું ભાન પણ કરાવે છે. બરાબર? અને સારી એવી જીભ વાપરો તો તમને આશ્વાસન અને શાબાશી અપાવે, નહીંતર ઘણું બધું જે છે એ પરિસ્થિતિ બગાડી પણ શકે છે. પણ એ કાર્યમાં ન લખી શકાય, જસ્ટ એમ જ વાત કરી છે. મેઇન મુખ્ય કાર્યમાં પહેલું સ્વાદ પારખવાનું, બીજું ઠંડા કરવાનું ભાન કરાવે છે અને ત્રીજું બોલવામાં મદદ કરે છે. ઓકે.